ગયો गुरुदेव माता जी गायत्री माता चांदो कर दो। ओम नमः प्रचोदयात्। એટલે રાતના ને વાતના કરવામાં આવ્યા છે પણ પૂરેપૂરી રીતને આપણને ખબર નથી પણ કરવું એટલે કરવું તો અહીંયાથી કેટલી વાર કહેવામાં આવે છે તમે કરતા નહીં બેસી જાઓ તમારી જગ્યા લઈ લ્યો જે કોઈ નો શ્રેષ્ઠ હોવું જોઈએ વેસરી હોવું જોઈએ નહીં તો આજે આપણે આપણા વરરાજા માટે થઈને એને પગ ધોઈએ છીએ એને પગ ધોઈને ભાવ કરીએ કે આજે અમે શ્રેષ્ઠ વ્યક્તિનું પૂજન કરી રહ્યા છીએ થાળીમાં જમા પગનો અંગૂઠો મુકાવો એની ઉપર એક ચમચી પાણી રેડો એક ચમચી પાણી રેડ્યા પછી પાછું એને પંચામૃતિ ધોવો પંચામૃતિ ધોયા પછી પાછું એક ચમચી પાણીથી ધોવો ત્યારબાદ માતા પિતાએ કરવાનું છે चौहान परिवार से भाई बहनों से बनने કડવા ચાલી જાય તો પણ ઘરાને યાદ રાખવાનું અને ઘરો જે તે રીતે પાણી આવે તો હતું એમને થઈ જાય તો આપણે પણ એ બધાએ ધ્યાન રાખવાનું છે ખાલી કાર્યકર્તા અને વચ્ચે થોડી જગ્યા કરીને આપો એટલે લોકો બેસવામાં ફરવામાં આવ્યું રહે નીચે થોડી જગ્યા આજુબાજુ જગ્યા કરો વર્તન એને ફરવા અગરબત્તી પકડે અમારે રમેશભાઈ કઈ મનડા નામી કન્યાને દાન દેવા જવાનું હોય મારે બે ફોન આવ્યા હતા એક બે જણના પણ મને તારે નામ યાદ નથી રાજુભાઈ કન્યાદાન કોઈને દેવા જવાનું હોય તો અત્યારે લઈ શકે છે હા એને લીધી તો તમે દાન મૂકી જાઓ પછી લેવાઈ જાય જે કોઈને દાન દેવાનું હોય કન્યાને એ પોતાના એક એક માંડવે જઈને આપી આવે તમે ગીત લઈ લેજો हेलो હવે हेलो जय मंगल गाय बंधाणी तारी आँखनो रीणी तारा बोलनो बंधाणी तारा रूपनी पूनम नो पागल एकलो तारा रूपनी पूनम नो पागल कितने जलवे पी जाओ मैं बिखरे मगर मैंने अब तक किसी को पुकारा नहीं जय मंगल गाय ચોથો ફેરો સુખ વૃદ્ધિ માટેનો સુખ એટલે કે તમારા એના આધાર મારા પરિવારના એવા વસંતબેન જી મહેમાન આપનો પરિચય લીમડી વાણંદ સમાજ પ્રમુખ સંજયભાઈ અમદાવાદ અમે આજે મફતલાલ સોલંકી અને રમેશભાઈ મુંજપરાના આમંત્રણને માન આપી અને આ ભાવનગર 19 ફેબ્રુઆરીના સમૂહ લગ્નની અંદર અમે પધાર્યા છીએ સમાજની અંદર આવા સમૂહ લગ્ન થાય
દરેક દાતાશ્રીઓનો આ તકે ખૂબ ખૂબ આભાર કે દાતાના સહયોગથી જ આ સમૂહ લગ્ન થતા હોય છે. આવનારા સમયમાં ઘણા બધા સમૂહ લગ્નમાં માણસો જોડાય, ખોટા ખર્ચો જે થાય છે એ બચાવવા માટે આયોજકો પ્રમુખ આવા સમૂહ લગ્ન કરતા હોય છે. તો દરેક સમાજ હવે સમૂહ લગ્ન તરફ વળી રહ્યા છે. આપણા વાણંદ સમાજમાં પણ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓમાં સમૂહ લગ્ન થાય છે. તો બધા આ સમૂહ લગ્નમાં જોડાવાથી આ સમૂહ લગ્નમાં થતા ખોટા ખર્ચા એ બચાવ કરી શકાય. અને દાતાશ્રી ને જે લોકો પણ જે દાતાઓ છે એમને ખાસ નમ્ર વિનંતી કે આવા સમૂહ લગ્નની અંદર સ્વૈચ્છિક પોતે દાન આપે. દાન આપવાથી આ સમૂહ લગ્નને ખરેખર સહયોગ પ્રાપ્ત થશે. રાજુભાઈ, તમે તો વર્ષોથી ભાવનગરના મહેમાન છો અને તમારી હાજરી અચૂક હોય છે. હવે આપ કંઈક આપનો સંદેશો સમાજ માટે આપો. હું સુરેન્દ્રનગરથી આવું છું. એક કાપડના વેપારી છું. રાજુભાઈ ઢગલાવાળા નામ છે. છેલ્લા 25 વર્ષથી હું ભાવનગર આવું છું. બસ આ લોકોનો ભાવ છે. અને એક એમ થાય કે નહીં, સમૂહ લગ્નમાં જવું જોઈએ. અને સમૂહ લગ્નથી ઘણો જ સમાજને અને પરિવારને ફાયદો થાય છે. એટલે સમૂહ લગ્નમાં દરેક જોડાવ એવી મારી વિનંતી. ઘનશ્યામભાઈ, આપનું મંતવ્ય. હાલે ભાવનગર સમૂહ લગ્નમાં આવેલો, જેઓ સમૂહ લગ્ન બહુ વ્યવસ્થિત અને સારા કર્યા. સમૂહ લગ્ન લીંબડી વાળંદ સમાજ તરફથી બોલું છું. ભાવનગરમાં આયોજિત 19મા સમૂહ લગ્ન પ્રસંગે જે અમને અહીંયા બોલાવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આવા સમૂહ લગ્ન આપણા સમાજની અંદર ખૂબ જ જરૂરિયાત છે. આપણો સમાજ ખૂબ જ આર્થિક રીતે બહુ પગભર નથી, તો આવા સમૂહ લગ્ન થાય અને આપણે એમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ. અને જે લોકો જે પોતે આની અંદર સમર્થ છે એ પોતાનું યોગદાન આપે અને સમાજને ઉપયોગી થાય એવી અભ્યર્થના. અને દરેક સમાજ, આપણા સમાજના દરેક લોકો આ સમૂહ લગ્નનો વધારેમાં વધારે ઉપયોગ કરે એવી મારી શુભકામના. લીંબડી વાળંદ સમાજમાંથી આવા સમૂહ લગ્નનું આયોજન સરસ રીતે બને અને સહકાર બધાનો મળતો રહે અને આ સમાજને ઉપયોગી બને અને દરેક સમાજના વ્યક્તિઓને સંપૂર્ણ સહકાર મળે. ઘણું બધું અનિલભાઈ પાસે ગૌરવવું છે, ખૂબ મોજ કરવી છે. અને આજે અહીં મહેશભાઈ ખૂબ મોજ કરીને કોઈને પણ લોકો ખૂબ સારું બોલ્યા છે. તળાજાથી પત્રકારનું કહેવાય ને ગૌરવન ઘરેણું એવા કમલેશભાઈ અને આદરણીય વિપુલભાઈ પધાર્યા છે. અહીં નજર કરું તો અમે રમેશભાઈ મુંજરા, પાછળ રાજુભાઈ પરમાર, મંદન પાછા લઈ જાય છો.
આખું ડાઈસ ભીલું શું આવી રીતે જ વરસ છે. અરે વાહ, એક પાંચસો ભોલે ભંડારી. ભાઈ ભાઈ વરરાજા ફરમાઈશ આપે બોલો. એકવાર જોરદાર તાળી દેવા કરો. તાળીઓ બગાડી દે ભાઈ. अरे एक बार शिव भोले भंडारी मन कर ब्रज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. अरे पार्वती ने बना दिया, भगवती ने मना दिया पर हमने त्रिपुरारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. एक बार शिव भोले भंडारी, एक बार शिव भोले भंडारी, एक बार शिव भोले भंडारी बंदर ब्रज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. अरे राजो राजो पाछળ વાળો રસ્તો આપજો, પાછળ વાળો આયે ઉભા અનિલભાઈ પર ગોળ કરવા. ये भले पार तू बता, ये भला तो मन बनो के पार तू बता, के बोला नाथ मारो राजा छोड़ दे तेरे मन माया माया लगा दे रे. नाथ मारो राजा छोड़ दे तेरे मन माया लगा दे, अरे रे मन माया लगा दे मारो
હું કઈ હોતું નથી. પણ ઘણી જગ્યાએ હોય છે નથી. એક બેન એના પતિને કહેતા હતા કે અમારે કેવું કે બહેનોને અમારે લેડીઝને કેવું અમારે હારો પતિ મળે એ હાટું કેટલા બધા વ્રત કરવાના, કેટલા બધા વાર રહેવાના, આડા હોમાર, ઊભા હોમાર, વાખરિયા હોમાર, ભૂકા હોમાર, તમારે કાંઈ ખરું? બોલો કે એવું થોડું હોય, અમારે બધું હોય. કે તમે શું કર્યું તું? મને કયો, લ્યો મને મેળવવા માટે. બોલો કે હું તને મેળવવા માટે લગ્ન નહોતા છે ને ત્યારે ભગવાન ભોળાનાથના મંદિરે ગયો તો પછી મેં 2 રૂપિયા દાન પેટીમાં નાખ્યા ને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે મને સુશીલ, સુંદર, સંસ્કારી, દેખાવડી એવી સરસ પત્ની આપજો. કે પછી તું મળે. પછી હું પાછો મંદિરે ગયો. મેં ભગવાનને કીધું હા આવું હોય. ભગવાને હું કીધું કે ભગવાને એમ કીધું 2 રૂપિયામાં આવી જ મળે. રાઠોડ ક્યાં છે? ત્યારબાદ મગરાજભાઈ ભાટી, એમણે પણ 2 કે 2.5 લાખ રૂપિયાનો આપણને ભોજનનો ખર્ચ પેટે આપણને આ વખતે આપ્યા છે. પણ હવે ભવિષ્યનું આવતા વર્ષનું શું? તો મને અગાઉ બોલાવ્યો એમણે મને કે રાજુભાઈ આપણે ભલે 50 લગ્ન થાય, 40 થાય, 50 થાય, 100 થાય, તમ તારે ગમે એટલા આવતા વર્ષે કરો, ભોજનની મીઠાઈના દાતા અમે હશું. જોરદાર તાળીઓ વડો ભાઈ. આ ભટ્ટીને આને મુહૂર્ત કર્યું છે આપણે ભોજનનું. જે ચીલો પડવો ને બહુ અઘરો છે, આ લોકોએ પાડ્યો છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આયોજકી અને કમિટી વતી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સમસ્ત માણસ સમાજ આયોજિત સમૂહલગ્ન મહોત્સવ 2026ના રોજ ધામધૂમપૂર્વક યોજાયેલ. તેમાં 19 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડેલ અને આ ભોજન સમારંભની અંદર પાર્ટી પરિવારે ભોજન સમારંભના દાતા થયેલા અને ઉદાર દિલના દાતાઓએ ઘણું બધું દાન આપ્યું છે. કરિયાવર પણ અઢળક મળ્યો છે. આ વખતે બધાનો સાથ સહકાર સરસ મળ્યો છે. આ જ રીતના દરેક વખતે સમૂહ લગ્નનું આયોજન બધાના સાથ અને સહકારથી થાય તેવી હું અપેક્ષા રાખું છું. શુભચિંતક શ્રી રમેશભાઈ મુજબ. જય સેન મહારાજ. સમસ્ત માણસ સમાજ સમૂહ લગ્ન મહોત્સવ બહુ સરસ મજાનો રહ્યો આજનો દિવસ. તમામ વરઘોડિયાના વાલીઓ ખુશ થઈને આજે એના આપણે દ્વારેથી ગયા છે. વિશેષ તો રમેશભાઈ કહી દીધું, પણ હું એક સંદેશ દેવા માગું છું સમાજને કે આપણા સમાજની અંદર જે એક મોટો પ્રશ્ન છે, જે વિશાળ વસ્તુ છે, આજે થોડું ઘણું લેટ ગો કરે, કોઈ પણ હોય વાલી એને થોડું ઘણું જો લેટ ગો કરે તો આ સમાજ ક્યાંય પહોંચે. એક અક્કડ અને કડક સ્વભાવ રાખીને મારે આ જ જોઈ, મારે આ જ વર જોઈ, મારે આ જ દીકરી જોઈ, મારા ભણતર પર મારે આ જ ભણતર જોઈ, આવું બધું જો થોડું ઘણું લેટ ગો કરે વાલીઓ તો આપણા સમાજમાં જે કે કોઈ પણ સમાજમાં જે અછત ઊભી થાય છે દીકરીઓની, દીકરીઓ છે ને દીકરાય છે, અછત નથી પણ માનસિક જે એની અંદર જે
આવી ગયું છે જે કે મારે આ જ પાત્ર જોઈએ, મને આ જ પાત્ર જોઈએ, એના હિસાબે આપણે આમાંથી વંચિત રહી છીએ. આપણી દીકરીઓ 35 વર્ષની થાય છે, દીકરાઓ 35 વર્ષના થાય છે. અને મારે હું એક આપને સંદેશ દેવા માગું છું મીડિયાના માધ્યમ દ્વારા કે આપ સૌ કે દીકરી અને દીકરાને જે કંઈ થોડું ઘણું ભણતર આપણે આપ્યું હોય, વધારે આપ્યું હોય તો થોડું લેટ ગો કરી અને આનો તમે સમતળ જે કાંઈ થાય એ આપણે વાલીઓ વિચારીએ. ભવિષ્યમાં મેં મારા મિત્ર છે દિલીપભાઈ વાઘેલા, એમનો દીકરો MS છે, છતાં એક સંસ્કારી અને કોલેજન કરેલી દીકરી લાવ્યા તો આજે ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું એનું ઘર ચાલે છે. એમની દીકરી ડૉક્ટર હતી, એમની સામે એને એન્જિનિયર લીધા, પણ સરસ મજાનું ઘર ચાલે. આજે દિલીપભાઈ જો વિચાર્યો કે મારે MBBS જોઈ, આ જોઈ, તો હજી મારા માઇન્ડ પ્રમાણે હજી દીકરા દીકરીનું થયું હોત કે ન થયું આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે લોકોને એક મારો સંદેશ છે કે આપણા દીકરા દીકરીનું ગમે ત્યાં હોય, આપણો ધંધો પણ ખરાબ નથી, આપણા વડવાઓ તો કરતા, તમે આપણા ધંધાને કેમ પછાત ગણો છે મને ખબર નથી. આપણી દીકરી એમાં સુખી જ થાય છે, કોઈ દુઃખી નથી થતી. અને ઘણા બધા એવા કુટુંબો છે કે જે બહુ મોટા શ્રીમંત હોય, આજે એની બહુ દીકરીની દશા બહુ ખરાબ છે. માટે આપણી પરિસ્થિતિ જો કોઈ બધાય શ્રીમંતો ખરાબ નથી હોતા, પણ જે આપણે માનસિકતા જે આપણામાં ઘૂસી ગઈ છે એમાંથી આપણે બહાર નીકળી અને દીકરી છે એમને વ્યવસ્થિત સમયસર ભણાવી. આજ મારી સમાજની મહેશ વાજા. આજે 20/2/2026 સમસ્ત વાણંદ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે, જેમાં 19 નવદંપતીઓએ જોડાઈ અને સમાજમાં એક નવી પ્રથા જે ખોટા ખર્ચ બચે એ માટે 19 દંપતીઓ જોડાણા. આ સાથે જ જેવી રીતે આ 19 દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાણા, આજની પરિસ્થિતિની અંદર દીકરા દીકરીના વ્યભિચાર થવા માટે હું દીકરા અને દીકરીના બંનેના માવતરને ખાસ મારી વિનંતી છે કે જો આપણી દીકરી કે આપણો દીકરો આપણા સમાજમાં નહીં વરે અને અન્ય સમાજોમાં વરસે તો આપણા સમાજને સૌથી મોટું નુકસાન. બીજું, બધા જ લોકોને અપેક્ષા હોય છે કે માવતરને દીકરીના વાલી હોય કે દીકરાના વાલી હોય. તો મારી વિનંતી છે કે આવા ખરાબ સમયની અંદર ઓછું વધતું જાતું કરીને એકબીજાના દીકરાના માવતરની પરિસ્થિતિ સમજીને પણ જો એકબીજા જ્ઞાતિમાં દીકરા દીકરીને વળાવે તો જ્ઞાતિનો ઉદ્ધાર થાય, જ્ઞાતિનું ઋણ અદા થાય અને જ્ઞાતિ પ્રગતિ કરે. જેમ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા દીકરા કે દીકરી અન્ય સમાજમાં ગયા પછી 6-8 મહિના કે વર્ષ દિવસ પછી કે 2-5 વર્ષે જ્યારે એમને તકલીફ પડે છે ત્યારે સમાજના આગેવાનો પણ એમાં ભાગ લઈ શકતા નથી અથવા કોઈને શરમાવી શકતા નથી, જેથી કરીને દીકરી દુઃખી થાય અને આપણે એ જોઈ પણ ન શકીએ. તો મારી દરેક દીકરા દીકરીના માવતરને વિનંતી છે કે જો દીકરીના નસીબમાં હશે તો ઘરનું ઘર કે નોકરી આ બધું જ એને મળવાનું છે, કારણ કે ઈશ્વરે કીધું છે નસીબથી વધારે કોઈને કંઈ મળવાનું નથી. પણ માવતરને વિનંતી એવી છે કે બહુ મોટી મહત્વાકાંક્ષા ન રાખીને પોતાની દીકરીને પોતાના સમાજમાં આપે, દીકરાને પણ પોતાના સમાજમાં વળાવે. ગરીબ ઘરની દીકરી હોય કે પૈસાવાળાના ઘરની દીકરી હોય, પણ જો સમાજમાં વરસે તો સમાજનું નામ ઊંચું થશે, સમાજનો વિકાસ થશે અને આપણે સૌ સાથે મળીને આપણા સમાજની ઓળખ બનાવી શકીશું. એટલું કંઈ જય સેન મહારાજ, જય લીંબચ.